નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12 જાન્યુઆરી 2026ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં કપાસની બજારમાં ઘણા બધા માર્કેટ યાર્ડમાં 1600 પ્લસ બજાર જોવા મળી રહી છે, તેમજ 80 રૂપિયા સુધીનો સુધારો પણ અમુક માર્કેટ યાર્ડમાં જોવા મળી રહ્યો છે, એટલે કે 1680 રૂપિયા બજાર 2-3 માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહી છે। કપાસની બજારમાં આ સપ્તાહમાં સુધારો જોવા મળી રહ્યો છે। હજુ પણ આગળ ઉપર બજારમાં સુધારો આવે તેવી હાલ સંભાવના જણાઈ રહી છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો થ્રોલ 1212 થી 1571 રૂપિયા, વિરમગામ 1230 થી 1581 રૂપિયા, હળવદ 1300 થી 1670 રૂપિયા, સિદ્ધપુર 1400 થી 1660 રૂપિયા, આંબલિયાસણ 1477 થી 1560 રૂપિયા, જેતપુર 1236 થી 1586 રૂપિયા, ધંધુકા 1025 થી 1548 રૂપિયા, મોરબી 1345 થી 1621 રૂપિયા, ધ્રાંગધ્રા 1165 થી 1552 રૂપિયા, બહુચરાજી 1250 થી 1471 રૂપિયા, સાવરકુંડલા 1250 થી 1612 રૂપિયા, જોટાણા 1385 થી 1500 રૂપિયા, બોટાદ 1100 થી 1650 રૂપિયા, ઉનાવા 1300 થી 1609 રૂપિયા, ગોંડલ 1200 થી 1616 રૂપિયા, વિસનગર 1150 થી 1628 રૂપિયા, કુકરવાડા 1340 થી 1609 રૂપિયા, વિજાપુર 1350 થી 1600 રૂપિયા, ટીટોઈ 1300 થી 1515 રૂપિયા, ચાણસમાં 1297 થી 1546 રૂપિયા, કાલાવડ 1100 થી 1565 રૂપિયા, દિયોદર 1400 થી 1450 રૂપિયા, જામજોધપુર 1280 થી 1585 રૂપિયા, હિંમતનગર 1561 થી 1595 રૂપિયા, અમરેલી 1050 થી 1605 રૂપિયા, વાંકાનેર 1230 થી 1580 રૂપિયા, રાજકોટ 1405 થી 1600 રૂપિયા, પાટણ 1350 થી 1631 રૂપિયા, બાબરા 1350 થી 1625 રૂપિયા, વડાલી 1380 થી 1625 રૂપિયા, માણસા 1350 થી 1599 રૂપિયા, હારીજ 1351 થી 1490 રૂપિયા, તળાજા 1150 થી 1575 રૂપિયા, ખેડબ્રહ્મા 1440 થી 1500 રૂપિયા, થરા 1338 થી 1547 રૂપિયા, શિહોરી 1245 થી 1510 રૂપિયા, જસદણ 1300 થી 1551 રૂપિયા, ભાવનગર 1250 થી 1571 રૂપિયા, જામનગર 1200 થી 1565 રૂપિયા, મહુવા 600 થી 1497 રૂપિયા, કડી 1400 થી 1596 રૂપિયા અને જામખંભાળિયા 1350 થી 1460 રૂપિયા।